ઘરેથી ભૂલી જવું છે તારા છોકરો શું કર ઊંઝો નહીં ઊંઝો હોય એટલે શું કરવાનું તું શક્કર સાડે હે પણ ક્યાં નહીં તાર આટલી ઘડા દવાખાને તો અત્યારે રાતમાં જતા સારું એ તો શક્કર તો મટી જાય તો સુઈ જા હવે મારે સુઈ જવું રેડજી ઉલટીઓ થાય હે જો ઉલટીઓ ઉલટી માં મોસમ ના કરતો પાછો તો બાર કરજી પાછો તો પોત કરું ભોવાતર ના કરવા તો સુઈ જા તો દી આવે ઉલટી સારું મેડમ વેલા દવાખાને જા શું કહે છે વેલા દવાખાને જા ઓય વેલા જા પણ ઊંઘ આવી છે બહુ તો સુઈ જા હવે ઉલટી પુલટી કરતો નહીં હો ખાઈ કેતા ના એટલે નહીં કહું તો પેલી પકા કરતા જ દીધો સારું હો ને સારું ઘરે ઘડી પર હેડ હવે કાકા ઉલટી થાય ઉલટી થાય છે બીજી બેકા કર બીજી બેકા કર જા ખાટલા ના કરતો લે કાકા ચક્કર આવે ચક્કર આવે છે એ તો નહીં આવે બીજી બેકા ઉલટી કર પેલા તું દાજી એ ના કરીશ લે તો એ બગડશે એ પેલી મકા તા અલે છોકરાને એટલે વધારે તું શું લે અલે આ તારી તો એટલે પોથા પોથા લે શું થાય તને એટલે દાડા કહેતો નહીં ને હવે રાતનો ખોટો હેરાન કરે છે તમે કરે સુઈ જાવ આટલા દવાખાને લઈ જાવ પછી સારું ઠીક નથી છોકરાને હવે રાતના પૈસા જોઈ લઉં હાલ તો પૈસા નહીં હાલ તો મંદી ચાલે રહી હારી કરું જ છું હું તો હવે પેલા રણજીતભાઈ પાન જતા આવું અને કહું કે થોડાક પૈસા તારો ને છોકરાને દવાખાને લઈ જાવ યાર છોકરો બહુ મોદો છે એટલે હું જઈને આવતો રહું ખાલી છોકરો અસુબાનો મોદો થઈ ગયો છે મને તો ખડકો છે કે છોકરો થઈ ના થાય અને હવે વન પાન જવું તો છે હવે સિને શું કરે હવે તો પડ્યા છે ને ટેન્શન છે રણજીતભાઈ ઓ ભાઈ શું એટલે હું શું કહું છું ઉઠજો તમે કોણ છે તમારું કોણ હે તું એટલે હું જઈશ ભાઈ શું કરો એટલે ભો તમે હટ થો કે યાર મને ટેન્શન થાયલું છે શું હે હું શું કહું છું થોડા પૈસા હોય તો આલો ને કે પૈસા હા ક્યાં પૈસા પૈસા હું ઓછી ના હોય થોડા કાઢો ને ભોય બે અરે ભોય બે હારો તો પૈસા આલો ભોય બે હું નહીં તમે પૈસાની વાત ખાટલામ નહીં ઉભો રહે કેટલા પૈસા જોઈતા હે કેટલા પૈસા તો હારો 5000 જેવું થાય તો તી મને ઓછીના પૈસા ને લેવા આવતો રહ્યો તું રાતને ઓછી આની જરૂર છે તો તમને પાછા આવીશ હું શું કોમ હે છોકરાને દવાખાને લઈ જાઓ ના ભયા હું નહીં આલું રૂપિયા પ્યાથી શું કામ અલ્યા તમે યાર આવા માણસો છો ત્યાં હું રૂપિયો નહીં આલું યાર લાવો કે હોય કે જરૂર છે આ તો આલુ લે પણ પગ કુંદ લે આલુ પગ ચિયો ખુંદે તમારા તો ના કુંદવા દતો જાય આટલો બધો પાવર કરાય તમારો પાવર તમારા ઘરે રાખો જવરો હું તો સારું દતો ને નાખો નહીં હાલો દા આવતા રહ્યા શું કર પૈસા માંગવા એટલે હવે તો આ પૈસા આલતા નહીં ને હું કરું છું હવે જીવા ભાઈ પાસે ધોઈ આવશે તો શું હશે થોડા પૈસા ખાને પૈસાનું તો યાર હાલ મારતા નથી એટલે અહીંયા છોકરો યાર મોડું થઈ ગયું યાર તારે કરું છું પેલું મારે રાતને દવાખાને લઈ જવાનું છે હું આ ભરતી ને અડધી રાતનું યાર વર્ધીને થોડા પૈસા આલો કે યાર નહીં હાચું કહું વાકે થાય એવા નહીં વસ્તુ નહીં હાચું કહું 2000 જેવા થાય એવા નહીં રૂપિયા આખી જામ પડે ને આ ગેસ ભરાવાના બાચી માર કાકે કીધું કે બાચી એટલે મારે પૈસા લેવાના પણ પૈસા આલતું નહીં કો હવે અત્યારે છોકરાને લઈ જવાનો કરું છું કે એટલે બહુ મોદો હે બહુ યાર બહુ મોદી કરો પણ યાર માફા નહીં ને કાલો
કોક 1000 રૂપિયા કરે એવું નહીં, એટલું તો હાલો. રૂપિયો નહીં તમે કોઈ બસ લ્યા તો પેલા રજીદો પાસે જો એને માથા ના પાડી તાર. એક ફોન કરો ઓલા કિશનભાઈ ને કહેજો એના પાસે પૈસા હશે એને હમણાં જ કપા પડાયો છે પણ એના પૈસા આવેલ છે, હવે તો કઈ માજી તો જો હું કે પણ અહીંયાથી પીડામાં ઝઘડો થયેલો છે યાર. તે માગો આવી જરૂર મને માગવા પડે જીવ જોખમમાં ક્યાં ગમે તે છોકરા અલ્યા પણ હીરા હાલ છે 2 જણા પાસે માજ્યા ને હવે પૂછો મારા પાસે પૈસા નહીં ને હું હાલ જ આલું હાર તો હું ઘર જાતા આવું ઘરે છે ને રે હાર તો હું કોઈ જઈને સાધન છે કે નહીં ને કા ડાલુ જાહેર હાલ જ દાલુ દે તું બે શાંતિ રાખો, હું પૈસા લઈને આવું આપણે, હાર હડો બરાબર ને? હાર તો હું તો ઘડી હરખું પણ મારે હાસુ ઇમરજન્સી વર્તી છે એવું છે? મારા કાકો કે તરત જવાનું છે ઓલા હોસ્પિટલમાં રજા આલી છે ને એટલે જો હારું હું રિક્ષા કરીશ પણ તાર પૈસા તો હું તો હારું ફાડો, અમારે ટાઈમ નહીં તો બરાબર. હારું કોઈ સાધનની જરૂર પડે ફોન કરજો એ હારું. એટલે ઘરનું અડધું કામ તો થઈ ગયું હોય પણ હવે કડિયા મારા બેટા કાલે એમ કે સિમેન્ટની થેલી લાવવાની, હવે પૈસાનું તો કોઈક મેળ કરવો પડશે. હાલ તો એટલા બધા પડ્યા નહીં પણ હવે ઘર સણાવવા લીધું છે. મૂકું પૈસાનો જો અડધા સરકારથી મંજૂર છે અને અડધા મારા ઘરનું ઘર તો અસલ મજબૂત બનાવ, પૈસાનો જ હોતો નહીં, વ્યાજવા લાવીને ઘર તો અસલ બનાવ ને હવે જાઉં ઘર બાજુ નહીં તો જયેશભાઈ આવો શું કહો? લ્યા એક કોમ હતું લ્યા તમારે. લે અડધી રાતે શું જરૂર પડે બધું? લ્યા જરૂર છે તેમ જ તારે આવ્યો છું તાર. શું થયું? લ્યા છોકરો મોડેથી યાર પૈસા થાય એવા દાયા આવી છું. અને હું હાલ પૈસાને જ પેલા ધોળું રોગો ઘર સણા થયું હવે કડીઓ કે સિમેન્ટની થેલીઓ કાલજો. ના ના યાર તમારે તો યાર પૈસા હશે યાર, પૈસા થોડા હોય તો હાલો ને યાર. એક વાત કહું, હા તમે ખોટું ના લગાડતા. પેલી ફેર ભૂડું આપણે લડવાનું થયું ત્યાં તમે મને કેવું કરતા હતા? અરે એ તો ફેર યાર ખબર નથી પડતો યાર મને. સારું ચિંતા ના કરશો, હું બીજે જેવો નહીં ભૂલું દવાખાનામાં લ્યા કદી બે પાછો જણા નહીં પાસે યાર મારે કોઈ પૈસા જ હાલતું નહીં તો. પડે. ના ના પૈસા આપણે પૈસા તો મારે હાલ તમારે જેવું છે પણ હવે આપણે દવાખાને લઈ જાઓ. મારી તો હે ને સંબંધી ડોક્ટર હે ને મારું એ ઓળખાણ હે એટલે દવા તો હું કરે તમે ચિંતા ના કરશો. વધારે મોટો થઈ જશે છોકરો? અલ્યા હોય લ્યા બહુ બધા સક્કર આવે છે, ઉલટી થાય છે ને નહીં ટચી નહીં કહેતો. એટલે પણ એવું હોય પૂરું તમે દાડે દવાખાને ના લઈ જાઓ છોકરા. એટલે આ છોકરાને તો હવે રાતનું યાર પૂછ્યું નહીં યાર, હું આખો દાડી ખેતરમાં હતો. છોકરો હવે પેલો રમતો હતો ને એને સીધા શું થયું હવે. ના ના વધો ને હડો બધું રે પણ દવાખાનાનું ના રહે. હડો દવા અસલ કરાવો, તમે ચિંતા ના કરશો તમ તાર. અને જો હું તમને ખાલી એટલું જ કહું કે કોઈથી બગાડવું નહીં જીવનમાં. કેમ કે જો આજ તમે આ તો હું તો તમારે ગમે એવો તો ઘરનો હતો તે હું બધું જતું કરું, બાકી તમને લાગે બીજો ના જતું કરે. એ સાચી વાત છે. હારું હડો હવે છોકરાને દવાખાને લઈ જાઓ, કશું વાત નહીં કરે. હડો મારે લે ઘરસાના હેરો તે કહ્યું કે સિમેન્ટ જો અમુક સિમેન્ટ તો હવે શું કરું કાલે વહેલા લાવો. હડો તમે છોકરાને લેતા હો, હું હવે ઉભો જો. સારું સારું તમે ચિંતા ના કરતા હો કોઈ, જો છોકરાને લઈને આવો. દાખલ લઈ જાવ વનને હેડે બહુ હેડે હેડ હવે. જો વધારે બીમાર લાગે એટલે એટલે બહુ યાર સક્કર આવે તો બધું તમારે દાડા છે તે દવાખાને લઈ જવા પડે. એટલે દાડા ખબર નથી ને કોઈ આપણે ખેતરમાં હતો યાર એટલે કહું. પેલા દુનાવાડા જાવ કોઈ આપડે ગામમાં દવાખાને જાવ ગામમાં જાવું હે પણ હવે વધારે પેલું હે ગામમાં જ આપણે જાતા હો. સારું સારું ગામમાં દવાખાને લઈ જાય ને ગામમાં પેલું સારું છે આપણે દવાખાને. એ સાચી વાત તમારી. છોકરા શું થાય તાર? છોકરા તો વહેલા શું ગાધું ને પેલું શું કહેવાય બળફ હે? અલ્યા બરફમાં થયેલું તો હતા તેમાં તારા સેક્રેટ ને બેકરેટ આવે છે એના લીધે જ થાય. એ સાચી વાત, તેમાં ઉલટી થાય રહી છે. હા હોય તો પૈસા લેવા જાય હો એને તો જ્યાં થાય તો ગાડી તમે કોઈ ગાડી લઈ જા, ગાડી તા પડી ગઈ. એક ગાડી લઈને હીરા કે હું ગાડી લઈને હેડું છું ને ભાઈ એને હીરા જતા રહ્યા પછી. સારું છોકરા દવાખાને હું લઈ જવું પણ એવું હોય ને તો દાડા જતા કહી દેવું આ તો હું હતો ના કરતા પૈસા ના પેલા મળ્યા હતો જો જતા કાકુ કહું છે સારું હળો તો આપણે દવાખાને લઈ જવા.